હેલો ફ્રેન્ડ્સ, સમજાવો સંચાલન એક વ્યવસાય છે. આ સવાલ તમને 2 માર્ક્સમાં પૂછાશે અથવા તો 3 માર્ક્સમાં. આપણે આગળ જોઈ ગયા સંચાલન કળા છે, વિજ્ઞાન છે અને વ્યવસાય છે. છતાં પણ આપ્યો છે તો જોઈએ સંચાલન એક વ્યવસાય છે કેવી રીતે. તો આપણે 11મા ધોરણમાં જોયું હતું, વ્યવસાય એટલે એવી પ્રવૃત્તિ કે જેમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવવામાં આવે છે. એ જ્ઞાનને લગતી ચોક્કસ તાલીમ મેળવવામાં આવે છે, એનો અનુભવ મેળવવામાં આવે છે અને આ મેળવેલી તાલીમ, અનુભવ અને જ્ઞાનની સેવાનો સમાજને લાભ આપવામાં આવે છે અને બદલામાં સમાજ પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે. આપણી ભાષામાં વ્યવસાય એટલે જેમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવી, ચોક્કસ તાલીમ મેળવી અને અનુભવને આધારે એક પ્રવૃત્તિ કરવામાં આવે છે જેને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. સંચાલનમાં પણ કંઈક આવું જ છે. સંચાલનમાં દરેક સંચાલકો કે નિષ્ણાંતો અમુક કક્ષા સુધીનું જ્ઞાન સંચાલકીય શિક્ષણ પ્રાપ્ત કરે છે. MBA કોલેજ, BBA કોલેજ કે જેમાં સંચાલનને લગતું શિક્ષણ આપવામાં આવે છે. તો આવી રીતે સંચાલકીય શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ એઓ પણ તાલીમ મેળવે છે, એમને લગતો અનુભવ લે છે અને આ અનુભવ અને તાલીમને મેળવ્યા બાદ એઓ પોતાની કાર્ય પ્રવૃત્તિ એટલે કે કોઈ કંપનીના શ્રેષ્ઠ સંચાલન કરવાને કાબેલ બને છે. તો આવી રીતે જેમ ડૉક્ટર, વકીલ કે CA અથવા તો એન્જિનિયર બનવા માટે એની કક્ષાનું જ્ઞાન મેળવી, તાલીમ અને અનુભવ મેળવી સમાજ પાસેથી ફી વસૂલ કરવામાં આવે છે, એવી જ રીતે સંચાલનમાં પણ એક શ્રેષ્ઠ સંચાલકે સંચાલનને લગતું જ્ઞાન મેળવવું પડે છે, જ્ઞાનને આધીન તાલીમ અને અનુભવ મેળવવા પડે છે અને પછી એનો ઉપયોગ કે એને લગતી સેવા ધંધાકીય એકમને આપી અને બદલામાં પગાર અથવા તો ફી વસૂલ કરે છે. એ ન્યાયે સંચાલન એક વ્યવસાય છે. તો આમ સંચાલનને એક વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણો સવાલ છે તમને 1 માર્ક્સમાં પૂછાશે, સંચાલનમાં સમાવિષ્ટ બાબતો જણાવો અથવા સંચાલનના કાર્યો જણાવો. તો સંચાલનના કુલ 5 કાર્યો છે અથવા તો સંચાલનમાં 5 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું છે હેતુ નિર્ધારણ અથવા તો ધ્યેય નિર્ધારણ, બીજું આયોજન, ત્રીજું વ્યવસ્થા તંત્ર, ચોથું કર્મચારી વ્યવસ્થા અને પાંચમું અંકુશ. સંચાલનનું પહેલું કાર્ય કયું છે? હેતુ નિર્ધારણ અથવા તો ધ્યેય નિર્ધારણ. અને સંચાલનનું છેલ્લું કાર્ય અંકુશ. તમને બોર્ડની એક્ઝામમાં 1 માર્ક્સમાં બરાબર સંચાલનના કાર્યો તો ધ્યેય નિર્ધારણ, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા અને અંકુશ. આ બી તમને પૂછાશે 1 માર્ક્સમાં, સંચાલનનું છેલ્લું કાર્ય કયું છે? તો અંકુશ. 1 માર્ક્સમાં એમ પૂછાય સંચાલનનું પ્રથમ કાર્ય કયું છે? તો જનરલી આ ચેપ્ટર વાઇઝ સંચાલનનું પહેલું કાર્ય ધ્યેય નિર્ધારણ અથવા તો હેતુ નિર્ધારણ આવશે. પણ જો તમને આપણું ત્રીજું ચેપ્ટર આયોજન છે, એ આયોજનમાંથી સવાલ પૂછવામાં આવે કે સંચાલનનું પ્રથમ કાર્ય જણાવો તો આયોજન આવશે, નહીતર આવશે નહીં. એટલે સંચાલનનું પહેલું કાર્ય ધ્યેય નિર્ધારણ અને છેલ્લું કાર્ય અંકુશ. બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાઈ ગયેલો સવાલ છે, ફોરમેન એટલે શું? તો કારખાના વિભાગમાં કામ કરતા કર્મચારી પર દેખરેખ રાખનાર વ્યક્તિને ફોરમેન તરીકે ઓળખવામાં આવે છે. આપણી ભાષામાં સુપરવાઇઝર, નિરીક્ષક, બરાબર, જેને ફોરમેન તરીકે ઓળખવામાં આવે છે. આ બોર્ડમાં પૂછાયો છે એટલા માટે મેં લખાવ્યો કે ફોરમેન એટલે શું? તો કારખાના વિભાગમાં કાર્ય કરતા કર્મચારી પર દેખરેખ રાખનાર વ્યક્તિ એટલે ફોરમેન. તો મિત્રો અહીંયા આપણું સંચાલનનું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. આ ચેપ્ટર દરમિયાન જો તમને કાંઈ પણ સમસ્યા જણાય, કોઈ પણ પોઈન્ટ્સમાં સમજ નથી પડતી એવું લાગે તો
કમલેશ સરને અથવા તો મારો કોન્ટેક્ટ કરી અને મને પૂછવી શકો છો.